હેલો ગુડ મોર્નિંગ ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. વેલકમ બેક ટુ ન્યુ લોક. કેમ છો બધા? આઈ હોપ કે બધા ખુશ હશો, મજામાં હશો. આજે છે ને ગામડાની સવાર એટલી સરસ થઈ ગઈ છે અને ઝરમર ઝરમર વરસાદ ચાલુ છે અને અમારે હમણાં રથયાત્રા નીકળવાની છે થોડી વારમાં અહીંયા. તો અમે રથયાત્રા જોવા માટે જઈએ છીએ અને મારા જેઠાણી એવું કહે છે કે હવે મારી દેરાણી મને તેડવા આવે ને તો જ હું આવું. એટલે હવે કંઈક એવો પ્લાનિંગ કરીએ છીએ કે ચાલો હવે વરસાદ છે ને બીજું તો ક્યાંય જવાય એવું નથી, તો ચલો વિચારીએ છીએ કે મારા જેઠાણીને પિયર જઈ આવીએ એટલે 8મી થઈ જાય અમારે અને એને તેડતા આવીએ, એટલે એવા બધા પ્લાનિંગ કરીએ છીએ કે બપોર પછી જાશું એમ. તો જો આ જન્માષ્ટમીની રથયાત્રા હમણાં નીકળશે એવું બધું છે અને એ મસ્ત ગામડાની ઠંડી ઠંડી હવા અને મસ્ત મસ્ત ઠંડો પવન ને આવે છે ને ઝરમર ઝરમર વરસાદ તો કન્ટિન્યુ આખી રાતનો ચાલુ જ છે ભાઈ એવા ત્યારનો. અને મસ્ત મસ્ત જો આમ કબૂતર ઉડે છે ને એટલો સરસ નજારો છે ને એમ થાય કે જોયા જ રાખે આપણે, એટલી મજા આવે ને. અને ગ્રીનરી એટલું સરસ છે બધું. જો તો કંઈક આવું છે અમારું ગામડું અને તમે આઈ હોપ કે તમને બધાને મજા આવતી હશે અમારા ગામડાના વ્લોગ જોવાની. તો જો આવી રીતે અમારા ગામડાના વ્લોગ બધા તમને ગમતા હોય ને બહુ મજા આવતી હોય ને તો બધા ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, એટલે આગળ જેમ જેમ વિડીયો આવતા જાય ને એ બધા હું તમારી જોડે શેર કરું. અને અમે કાલે ગયા હતા વાડીએ, તો હું આગળ એ બધું રાખું છું ક્લિપ કે છોકરાઓને બધે વાડીએ તો અત્યારે છે ને ખબર જ નથી હોતી કે કયું ટ્રી શેનું છે, કયું પ્લાન્ટ કયો છે એમ. તો અમે હાર્દીને શ્લોકને બધા પ્લાન્ટ બતાવ્યા વાડીએ જઈને, સિંગ વાવી છે ને બધા કઠોળ વાવ્યા છે ને બધું. તો એ બધું હું તમારી જોડે શેર કરું છું કે બધો વાડીનો વિડીયો જોજો. કાંઈ હોપ કે તમને બધાને અમારે વાડીની ક્લિપ બધી મજા આવશે જોવાની. તો ચલો તમે બધા આ વાડીના વિડીયો જોઈ લો, પછી હમણાં રથયાત્રા આવશે ને તો રથયાત્રા બતાવીશ અને આવી જ રીતે આપણો દિવસ આવી રીતે પસાર કરીએ. અને જો જાશું મારા જેઠાણીના પિયર તેડવા માટે એને, તો એ પણ તમને જોવા મળશે. મારા જેઠાણીના પિયરનું ગામ છે સરદાર, આપણે જે સ્વામિનારાયણ મંદિર છે ને સરદાર ધામ રાજકોટ પાસે, એ મોટા સરદાર. તો અમે ત્યાં જાશું ને તો જો વરસાદની એવું નહીં હોય ને તો પ્લાનિંગ છે કે મંદિરે જાશું. પ્લાનિંગ તો ઘણા બધા બહુ જ છે આગળ, પણ હવે આ વરસાદ સાથ આપે તો થાય બધું. ચાલો તો મળીએ પછી આગળ. અહીંયા જો અમારે રથયાત્રા આવી ગઈ છે. આ ઘોડી ઉપર 2 કાના બનીને બેઠા છે અને વરસાદ એ ફૂલ ચાલુ છે એટલે પબ્લિક બહુ નથી. અને ગામડામાં તો પછી કેટલુંક હોય, તોય અમારા આવા નાના ગામમાં આવી રથયાત્રા નીકળે એ સારું જ કહેવાય. અહીંયા છે આ મંદિર છે, આ મોર દેખાય ને ખોડિયાર માતાજીનું મંદિર છે. હવે ત્યાં બધા છે ને હમણાં સર્કલ છે એટલે રાસ લેશે, ગરબા થશે ત્યાં. અને પછી ત્યાં મટકી છે તો પછી મટકી ફોડશે. જો અહીંયા મટકી ટીંગાય છે ઉપર, અહીંયા નીચે હવે બધા ગરબા કરવાના છે એટલે બધા રેડી થાય છે. આ મારા કાનુડા જો ઘોડી ઉપર બેસીને જો અહીંયા ગરબા સ્ટાર્ટ છે ફૂલ. વરસાદમાં મજા આવે પણ વરસાદ ચાલુ હોય અને બધા ગરબા કરે છે. કોઈ રેડી ન થાય આમાં, સિમ્પલ જ બધાય.
આ જો વરસાદનું પાણી આવ્યું હોય ને એ ભર્યું છે. આ કયું નક્ષત્ર મમ્મી? હું મઘા નક્ષત્ર. આ નક્ષત્રમાં જે પાણી ભર્યું હોય ને 31 તારીખ સુધી છે ને? હા, 31 તારીખ સુધી આ નક્ષત્ર છે. એમાં જે આ પાણી હોય ને એ ગંગાજળ જેવું હોય, એમ કે ને પવિત્ર. બોટલ ભરીને રાખવાની, પછી પાણી આપણે પીએ એમાં નાખવાનું. તો એને પાવામાં કોઈ બીમાર હોય એને એનો. હા, બધાને એવી રીતે પવિત્ર કહેવાય આ પાણી એમ. એટલે બધા એમાં તમારા ઘરે ઘરે આવી રીતે મૂકી દીધા. વરસાદનું પાણી બોટલ જેટલી થાય એટલી ભરી લે, પછી ઉપયોગ કરે આનો. પાણી ટાંકામાં નીચે, એટલે બધું પાણી પવિત્ર થઈ જાય. આવી રીતે આ પાણીને બધા અહીંયા સાચવીને રાખે, એમ કે મઘા નક્ષત્રનું પાણી કહેવાય એમ. તો બસ જો હવે છે ને અમે જમી કાઢીને ફ્રી થઈ ગયા છીએ અને વરસાદ ચાલુ જ છે ઝરમર ઝરમર છે ને. હું જઈશ ને બાજુમાં એટલે માથું જ ઉલાળશે ને. ખબર નહીં મારી યારે ગયા જન્મનું હું વેર છે ને અહીંથી હું નીકળાય નહીં મારાથી. જો બહુ જ જબરી છે. બાજુમાં નીકળવા જ ન દે કોઈ અજાણી વ્યક્તિ, તો નીકળાય જ નહીં. અને ગુસ્સો તો જો કેટલો ગુસ્સો છે. જો બાજુમાં આવે ને આ તો એમ કહેવાને આમ ડીબી નાખું, મારી નાખું એટલું છે એનામાં. આમ જૂનૂન તો જો ભર્યું છે. જો આ ભીંડો છે. ભીંડો આવ્યો છે જોજો. જો આ ગુવાર છે. જો આ છે અમારી વાડી. અમે આવી ગયા છીએ વાડીએ, વાડીની મોજ લેવા. અને આ છે ને જો બતાવું તમને, વાડીની મજા જ કંઈક અલગ છે. પવન જ એટલો સરસ આવે છે, નેચરલ એમ મજા આવી જાય એવું છે. એ બદામ છે જો, આ બાજુ બધું શાકભાજી છે. શ્લોક ને હાર્દી તો આગળ આગળ ગારામાં કીચડમાં દોડ્યા જ જાય છે. આ મકાઈ હતી, આપણે ડોડા ખાઈએ ને મકાઈ, એ મકાઈ છે. આ સિંગ છે ચોળી, ચોળીની સિંગ. આ કપાસ, આ છે મગફળી સિંગ. જો હાર્દી અહીંયા છે ને મગની અડદની સિંગ છે. એ અડદની છે, આ મગની છે. જો સિંગ રે એ અડદની સિંગ છે. બ્લેક હોય ને અડદની હોય. અહીં જો ગ્રીન છે ને મગની હોય. અહીંયા બધા ખાતા છે. જો હાર્દી સિંગ તો કેવો ટેસ્ટ છે સિંગનો? નેચરલ ટેસ્ટ હોય એકદમ. મીઠી લાગે મગની સિંગ, અડદની સિંગ. ડાયરેક્ટ માર્કેટમાંથી લઈને દવા વગરનું ઓર્ગેનિક છે. જો બા લઈને બધું સિંગ ને શ્લોક મજા આવે. ગારો બારો ખાય છે પગમાં, જો મજા આવે. જા દોડવા માંડ. શ્લોક આ બાજુ રે, હમણાં આવશે. આ બાજુ આ બાજુ આવતો રે. આ સિંગ છે શ્લોક, આની નીચે સિંગ હોય.
આને ઊંચું કરીએ ને અંદર નીચે શીંગ હોય. સડ્યું એક કોઈ કૂણો એ ઓણ માંડવી ખડી હાવ મીઠી છે ને આ વખતે મીઠી ભાઈ છે આટલી ભવાની ચોસ. તમને ખબર હતી શીંગ અંદર થાય કે બહાર થાય? આ દેખાય ને મારું ઉપર નીચે બે જોડે શ્લોકના પગ જોતો. હા ચીપડા પપ્પા હું આવું કેવી છે ટેસ્ટમાં? મીઠી એકદમ. બદામમાં ન મળે ને એટલા વિટામિન હાર્દી આમાં જ મળે. બેજા ખાવામાં શીંગ શ્લોક હાલે સિંગ છે હો. જો આ ફોલમાં નીકળશે. જો લે મને બહુ ભાઈ હો ચીબડું કૂણું. મન ભાઈ હો આ જે હવા છે ને આની આવી હવા ક્યાંય નહીં, એકદમ નેચરલ કુદરતી હવા છે. ત્યાં કેમિકલ બેઠા જ રહી એટલું સરસ છે. આવું સરસ છે. વરસાદ આવે ને એવું લાગે છે. હમણાં આવવો જ જોઈએ થોડી વારમાં. સિંગ જો કેટલી ફાઇન છે બધી બધી સિંગ છે હો. એ શ્લોક અહીંયા ફેન્સિંગ કર્યું જો આ જે વરસાદ ન હોય ને વરસાદ ન હોય ને ત્યારે આપણે આ જો ધોરીઓ છે આમાં છે ને કુવામાંથી પાણી આવે અને આ બધા એમાં જાય. આ બધી ઓળ હોય ને આ વચ્ચે હોય ને આ પાણીને ઓળ કહેવાય. આમાં બધામાં પાણી જાય. આ બધા છે ધોરિયા છે. ત્યાં શ્લોક ધોરિયામાં ન ઓલા એમ બી હોય